મારું બાળક 10 વર્ષનું થયું છે અથવા તો 12 વર્ષનું થયું છે છતાં બી એના દાંત પડી રહ્યા છે. શું તમને પણ આવો પ્રશ્ન છે? તો ચાલો આપણે જાણીએ. આપણે હ્યુમન લાઈફમાં 2 સેટ્સ ઓફ ટીથ મળે છે. એક છે બેબી ટીથ એટલે કે દૂધિયા દાંત અને એક છે પરમેનન્ટ ટીથ. તો આપણે જાણીએ કે બેબી ટીથ ક્યારે પડે છે અને પરમેનન્ટ દાંત ક્યારે ઉગે છે. તો નાના બાળકોમાં 20 બેબી ટીથ હોય છે અને એડલ્ટ્સમાં 32 પરમેનન્ટ ટીથ હોય છે. બાળક જ્યારે 8 થી 12 મહિનાનું હોય છે ત્યારે એના બેબી ટીથ ઇરપ્ટ થવાના ચાલુ થાય છે, જે બાળક 2.5 થી 3 વર્ષનું થાય છે ત્યાં સુધીમાં ઉગી જાય છે. અને જ્યારે 6 વર્ષનું થાય છે ત્યાંથી એ ધીમે ધીમે પડવાના ચાલુ થાય છે. અને જ્યારે બાળક સેમ 12 થી 13 વર્ષનું થાય છે ત્યારે એ ધીમે ધીમે પડી અને બધા જ બેબી ટીથની જગ્યાએ પરમેનન્ટ ટીથ આવી જાય છે, એક્સેપ્ટ ડાપણની દાઢ. જે ડાપણની દાઢ હોય છે એ 17 થી 25 વર્ષની વચ્ચે આવે છે. આવી જ વધારે ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે સ્ટે કનેક્ટેડ એન્ડ કીપ સ્માઇલિંગ. થેન્ક યુ, ડોક્ટર પરણાસી મહેતા ફ્રોમ 32 Pearls.